જય સ્વામિનારાયણ. આસોવદી રમા એકાદશી. રમા નામ છે લક્ષ્મીજીનું, અને દિવાળી પર્વમાં લક્ષ્મીજીનું મહાત્મ્ય વધારે છે. ધનતેરસમાં પણ લક્ષ્મીજીની પૂજા, ચોપડા પૂજનમાં પણ લક્ષ્મીજીની પૂજા, અને એકાદશીનું નામ પણ લક્ષ્મીજીનું નામ. ભલા ભક્તો, આ એકાદશી રમા નામની છે. મૂળ વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિશેષ કહેવું હોય તો કોઈ અતિશયોક્તિ નથી કે એકાદશી વ્રતને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે, અને હરિભક્તોના નાના નાના બાળકો એ પણ નિર્જળા એકાદશી કરતા હોય છે. કોઈ ફક્ત જળ પીને એકાદશી કરતા હોય છે, કોઈ ફળાહાર કરીને એકાદશી કરતા હોય છે, કોઈ એક જ ટાઈમ ફરાર કરી અને એકાદશી કરતા હોય છે. પણ 99% એમ નહીં, 100% સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ભક્તોના ઘરમાં એકાદશીના દિવસે અનાજ રાંધવામાં આવતું નથી. આ 100%ની વાત છે. એટલે એ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ઘણા લોકો ગૌરવને ગર્વ બોલે છે. ગર્વ નહીં, ગર્વ તો એક અહંકારના અભિમાન છે, પણ ગૌરવ, હા, એટલે ગૌરવની વાત છે, ભાગ્યની વાત છે. હવે આ આસોવદી રમા એકાદશી, યુધિષ્ઠિરે પૂછ્યું, હે કૃષ્ણ, હું આપને પૂછું છું કે આસોવદ એકાદશીનું શું નામ છે, તે કૃપા કરીને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે કે આસોવદ એકાદશીનું શુભ નામ રમા છે. આ એકાદશી મહાપાપને હરનારી છે, ઉત્તમ છે. એના મહાત્મ્યનો પ્રસંગ સાંભળો. મહાપાપને હરનારી છે અને ઉત્તમ છે. એનો એક પ્રસંગ સાંભળો. પૂર્વે મુચુકુંદ નામનો એક રાજા હતો. એ રાજાને ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર અને વિભીષણ એ બધાની સાથે મૈત્રી હતી. ઓહો, જો સ્વર્ગમાં ઇન્દ્ર રાજા. એ રાજા સત્ય પ્રતિજ્ઞાવાળો અને વિષ્ણુ ભક્ત હતો. તેને ઘેર ચંદ્રભાગા પુત્રી રૂપે થઈ હતી, જે ઉત્તમ નદી કહેવાય છે. ચંદ્રભાગા નદી પંઢરપુરમાં આવી. તે કન્યા ચંદ્રસેનના પુત્ર શોભનને પ્રણાવી હતી. એક વખત શોભન પોતાના સસરાને ઘેર ગયો હતો. તે દિવસ એકાદશીનો હતો. ત્યારે તેની પત્ની ચંદ્રભાગાને વિચાર થયો કે મારા પતિ અશક્ત હોવાને કારણે ભૂખા રહી શકે તેમ નથી, ને મારા પતિનો સખત હુકમ છે, તેથી ઉપવાસ કર્યા વિના પણ છૂટકો નથી. હવે શું કરું? શોભને પોતાની પ્રિયાને કહ્યું કે હવે મારે કેમ કરવું તે કહો. મારો સારી રીતે બચાવ થાય તેવો ઉપાય બતાવ. ચંદ્રભાગાએ કહ્યું, હે નાથ, એકાદશીને દિવસે મારા પિતાના ઘરમાં હાથી, ઘોડા, ઊંટ કે અન્ય પ્રાણીઓ ઘાસ કે અનાજ ખાઈ શકતા નથી. ઓહો વાહ! પશુ પણ એકાદશી દે. જળ પણ પી શકતા નથી. ત્યારે મનુષ્યો ખાઈ કે પી શકે કેમ? હે નાથ, જો તમે ભોજન કરશો તો ઘરમાંથી નીકળી જવું પડશે. માટે મનમાં વિચાર કરી નિશ્ચય દ્રઢ કરો. શોભને કહ્યું, હે પ્રિય, તે સત્ય કહ્યું. માટે હું ઉપવાસ કરીશ. પછી જે નસીબમાં હશે તે થશે. પણ ઘણી ભૂખ તથા તૃષા લાગવાથી તે અતિ પીડા પામવા લાગ્યો. આવી રીતે પીડામાં સૂર્યાસ્ત થયો, અને લોકો હર્ષથી વિષ્ણુ ભક્તિ કરી રાત્રિ જાગરણ કરતા હતા. પણ શોભનને જાગરણની રાત્રિ મહા દુઃખદાયી થઈ પડી, અને સૂર્યોદય થયો ત્યાં સુધી તો તે મરણ પામ્યો. ત્યાં સુધીમાં મરણ પામ્યો. ત્યારે રાજાને યોગ્ય એવા
કાષ્ઠથી અગ્નિદાહ કરાવ્યો. ચંદ્રભાગા પતિની ઉત્તર ક્રિયા કરી પિતાને ઘેર રહી. ચંદ્રભાગા પત્ની છે, શોભન એના પતિનું નામ છે, અને શોભન પણ પત્નીના ઘરે એટલે કે સસરાને ઘરે આવેલા છે. હવે શોભને રમા એકાદશીનું વ્રત કર્યું હતું, તેથી તેને મંદર પર્વતના શિખર ઉપર દેવના જેવા સુંદર પૂરની પ્રાપ્તિ થઈ. આ પૂર અનેક સમૃદ્ધિવાળું હતું. સોનાના થાંભલાવાળા રત્નોથી શોભતા સ્ફટિક મણિઓના મહેલોથી ઘણું શોભતું હતું. તે શહેરમાં મુકુટ, કુંડળ, હાર અને બાજુબંધ વગેરેથી શોભાયમાન શોભનરાજ સિંહાસન પર બેસતો હતો. ગાંધર્વો તેની સ્તુતિ કરતા હતા ને અપ્સરાઓ તેની સેવા કરતી હતી. આવી રીતે ઇન્દ્રની પેઠે સુખ ભોગવતો હતો. એક દિવસ મુચકુંદના નગરમાં વસનારો સોમ શર્મા નામનો બ્રાહ્મણ યાત્રાના પ્રસંગથી ફરતો તે શહેરમાં જઈ ચડ્યો. તેમાં શોભન નજરે પડ્યો, અને આ રાજાનો જમાઈ છે એમ જાણી તે બ્રાહ્મણ તેની પાસે ગયો. ત્યારે આસન ઉપરથી ઉઠી શોભને તે બ્રાહ્મણને પ્રણામ કર્યા. પછી પોતાના સસરા રાજા મુચકુંદના કુશળ સમાચાર પૂછી પોતાની સ્ત્રી ચંદ્રભાગાના અને શહેરના પણ કુશળ સમાચાર પૂછ્યા. સોમ શર્માએ કહ્યું, હે રાજન, તમારા સસરાના ઘરમાં સર્વ કુશળ છે અને શહેરમાં પણ સર્વ કુશળ છે. હવે તમે તમારી વાત કહો. ક્યાંય ન જોયેલું આ સુંદર શહેર જોઈ મને આશ્ચર્ય થાય છે. માટે મને કહો કે તમોને આ કેમ પ્રાપ્ત થયું? શોભને કહ્યું, હે મહારાજ, આસો માસના કૃષ્ણ પક્ષની રમા નામની એકાદશીને દિવસે મેં ઉપવાસ કર્યો હતો, તેથી મને આ શહેર મળ્યું છે. પણ તે અસ્થિર છે. સ્થાયી થાય તેવો ઉપાય કહો. બ્રાહ્મણે કહ્યું કે હે રાજન, આ શહેર કેમ અસ્થિર છે અને કયા ઉપાયથી સ્થિર થશે તે કહો, એટલે હું તે પ્રમાણે કહીશ. શોભને કહ્યું, હે મહારાજ, મેં રમા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું હતું, પણ શ્રદ્ધા હતી નહીં, તેથી અસ્થિર છે. હવે તે સ્થિર થાય તેવો ઉપાય બતાવું છું. મુચકુંદ રાજાની પુત્રી ચંદ્રભાગા ઘણી ઉત્તમ છે. તેને જઈ આ હકીકત કહો, તેથી આ શહેર સ્થિર થશે. તે બ્રાહ્મણ એવી રીતનો સંદેશો લઈ ચંદ્રભાગાની પાસે આવ્યો કે તે સંદેશો કહી સંભળાવ્યો. ચંદ્રભાગાને મોટું આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, હે મહારાજ પૂછ્યું, આપે જે વાત કહી તે નજરે જોયેલી છે કે સ્વપ્નમાં જોયેલી છે? તમે જે કહ્યું તે નજરે જોયેલી છે કે સ્વપ્નમાં જોયેલી છે? સોમ શર્માએ કહ્યું, હે પુત્રી, તારા પતિને સ્વર્ગ સરખું ને પરાભવ ન પામનારું તેનું શહેર મેં નજરે જોયેલું છે. તે અસ્થિર છે એમ તારા પતિએ કહેલું છે. માટે તે સ્થિર થાય તેવો ઉપાય કર. ચંદ્રભાગાએ કહ્યું, હે મહારાજ, પતિના દર્શનની ઈચ્છાવાળી મને આપ પતિ પાસે લઈ જાઓ. ત્યાં ગયા પછી મારા વ્રતના પ્રભાવથી એ શહેર સ્થિર થશે તેવો ઉપાય હું કરીશ. પણ હાલ તો અમે બંને મળીએ તેવો ઉપાય કરો. એવા વચનો સાંભળી તે બ્રાહ્મણ ચંદ્રભાગાને લઈ મંદરાચળના પાસે વામદેવ ઋષિના આશ્રમમાં ગયો અને તે મુનિને સઘળી હકીકત કહી. ત્યારે વામદેવ ઋષિએ વેદ મંત્ર ભણી ચંદ્રભાગાની ઉપર અભિષેક કર્યો. ઋષિના પ્રભાવથી, એકાદશીના વ્રતના પ્રભાવથી તેણીનું શરીર અલૌકિક થઈ ગયું. વાહ રે વાહ! તેથી તે દિવ્ય ગતિને પામી અને ઘણા હર્ષથી પતિની પાસે ગઈ. વાહ!
તેણીને આવેલી જોઈ શોભન ઘણો પ્રસન્ન થયો. વાહ, શાબાશ શાબાશ, ધન્યવાદ. ચંદ્રભાગાએ પતિને હર્ષથી કહ્યું, હે નાથ, હું જ્યારથી 8 વર્ષની થઈશું ત્યારથી મારા પિતાને ઘેર રહી શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરું છું. તેના પ્રભાવથી આ શહેર પ્રલયકાળ સુધી સ્થિર થશે. તે સાંભળી સમૃદ્ધિવાળું થશે ને સઘળી સાંભળી નહીં, તે સઘળી સમૃદ્ધિવાળું થશે. હે રાજન, આ રમા એકાદશી ચિંતામણી અને કામધેનુ જેવી છે. ઓહો વાહ! આ રમા નામની એકાદશી ચિંતામણી અને કામધેનુ જેવી છે. તેની કથા મેં તમને તમારી પાસે કહી સંભળાવી. જે માણસ આ રમા એકાદશીનું વ્રત કરે છે તેઓના બ્રહ્મ હત્યા વગેરે પાપો નષ્ટ થાય છે, તેમાં સંશય નથી. જે માણસ આ રમા એકાદશીનું મહાત્મ સાંભળે છે તે સર્વે પાપોથી મુક્ત થાય છે ને વૈકુંઠમાં પૂજાય છે. ઓહો! આવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીનું મહાત્મ કહેલું છે. ઇતિ શ્રી બ્રહ્મવૈવર્ત પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે અસ્મિન કૃષ્ણૈકાદશ્યામ રમા નામના મહાત્મ્યમ સંપૂર્ણમ. ઇતિ એકાદશી પૂરી. જય સ્વામિનારાયણ. આ કથા જો તમને સારી લાગી હોય અને તમને ગમી હોય તો તમારા મિત્ર પરિવારને જરૂરથી મોકલજો. મિત્ર પરિવારને મોકલો, તમારા સ્વજન પરિવારને પણ મોકલો, અન્યને પણ મોકલો. એકાદશીનું આવું વ્રત સાંભળી એના અંતરમાં આનંદ આનંદ અને આનંદ થશે. જય સ્વામિનારાયણ. સાધુ ધર્મપ્રકાશ દાસ આપ સર્વને ભાવથી, સ્નેહથી, હેતથી જય સ્વામિનારાયણ પાઠવે છે. રાજકોટ સ્વામિનારાયણ મંદિર બોરડીવાળું. જય સ્વામિનારાયણ.